છેલ્લા 24 કલાકથી રાજ્યમાં જે રીતના અનરાધાર વરસાદ છે અને ચોટીલા ઉપર કહી શકાય કે આકાશી આફત છે। હું તમને દ્રશ્ય બતાવવા માંગીશ। આસપાસના અનેક ગામો સંપર્ક વિહોણા છે, પણ ખાસ કરી અને તમે દ્રશ્ય જોઈ શકો છો, આ ચોટીલા પ્રોપરનું દ્રશ્ય છે કે જ્યાં સતત અનરાધાર અત્યારે પણ વરસાદ ચાલુ છે અને તેને કારણે હાઈવે અને તેની આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। જે દિવાલો છે કે જે કોઈ રસ્તાઓ છે તે પણ આ વરસાદની તાકાત સામે ટકી નથી શક્યા। તેનું તાજું દ્રશ્ય અત્યારે એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થઈ રહ્યું છે। આપ જોઈ શકો છો કે પાણીની તાકાત કઈ રીતના છે। બીજું ગીતા હું મારા કેમેરામેન કોશિશ કરશે, ખાસ કરીને જે રીતના સ્થિતિ બની રહી છે, જે રીતના સ્થિતિ ચોટીલાની છે, આસપાસના 9 ગામ તો સંપર્ક વિહોણા છે, પણ સાથે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે। એનડીઆરએફની 2 ટીમોને અહીંયા તૈનાત કરવામાં આવી છે। આપને બીજું દ્રશ્ય હું બતાવવા માંગીશ ખાસ કરી, અને જે રીતના સ્થિતિ છે કે સામે જે પાણીનું વેણ છે તે પાણીનું વેણ સતત વહી રહ્યું છે, કારણ કે સતત વરસાદ વહી રહ્યો છે અને સામે જે ગાડીઓ છે આપ જોઈ શકો છો કે ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ છે। કહેવાય છે કે એક કાર તો પાણીથી આગળના વેણમાં પણ વહી ગઈ છે, પણ બીજી કારો છે તે જે પાર્કિંગમાં ઊભી હતી તે કારો આપ જોઈ શકો છો કે ગળાડૂબ પાણીમાં ડૂબેલી છે। તેને કાઢવા માટેનો પ્રયત્ન કરવો નિરર્થક છે, કારણ કે કહેવાય છે કે અહીંયા પાણીનું વેણ વધારે છે અને પાણીનું તાકાત વધારે છે। આપ જોઈ શકો છો કે જે રીતના સ્થિતિ ચોટીલામાં બની રહી છે, અત્યારે સતત વરસાદ આવી રહ્યો છે અને તે વરસાદને કારણે લોકોને ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી છે।